દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના નેતૃત્વ હેઠળ આજ રોજ 1 જાન્યુઆરી 2026ના નવા વર્ષના પ્રથમ દિવસે સૂર્યની પહેલી કિરણ સાથે દેશના 1 લાખથી વધુ લોકોએ એકસાથે ભેગા થઈ સૂર્ય નમસ્કાર કરી તેમજ ધ્યાન કરી નવી ઉર્જાનું સંચાર દ્વારા આજના દિવસથી યોગ દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવાનો સંકલ્પ લીધો। આ કાર્યક્રમ ભરૂચ ખાતે જિલ્લા કોઓર્ડિનેટર બિનિતા પ્રજાપતિ જીએનએફસી કોમ્પ્લેક્સમાં આશરે 400થી વધુ તેમજ વડદલા ગામ ખાતે 200થી વધુ ભાઈઓ બહેનો વડીલો અને બાળકોએ ભેગા થઈને આ કાર્યક્રમ સફળતાપૂર્વક જે તે સ્થળ પર પૂર્ણ કર્યો હતો તેમજ 3000થી વધારે લોકો ઓનલાઈન યુટ્યુબના માધ્યમ દ્વારા જોડાઈને કાર્યક્રમના ભાગ બન્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વર્ષમાં યોગ દ્વારા નવી ઉર્જાનો સંચાર થાય અને દેશનું દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય જાગૃત બને તેમજ સંસ્કૃતિને અપનાવે તે માટેનો હતો। ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સર્વ યોગ સાધકો ટ્રેનરો કોચ કોઓર્ડિનેટર યોગ એક્સપર્ટ તેમજ શહેરના દરેક નાગરિકના સહકારથી પૂર્ણ કરવામાં આવ્યો હતો। સર્વને ઓમ। આજે 1 જાન્યુઆરી 2026ના રોજ નવા વર્ષની શરૂઆત સૂર્યની પહેલી કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરીને કરવામાં આવી। આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર માત્ર ગુજરાતના નહીં પરંતુ વર્લ્ડના ઓલમોસ્ટ 1 લાખથી વધારે લોકોએ જોડાઈને સૂર્ય નમસ્કાર કરી એક નવી ઉર્જા ક્રિએટ કરીને શરીરને સ્વસ્થ બનાવવા માટેની પ્રેરણા લીધી અને સંકલ્પ કર્યા। આ કાર્યક્રમ દરમિયાન ભરૂચમાં જીએનએફસી ખાતે 350થી વધારે લોકોએ ભાગ લઈને ઓફલાઈન જોઈન થયા હતા તેમજ એની સાથે સાથે 1500થી વધારે લોકો ઓનલાઈન જોઈન થયા હતા અને ઓલમોસ્ટ 2500 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।